બધાના પાકડી આવી ગયા. જો દૂધના એટલા છે મૂળ. ત્યારે મિત્રો આપણે ખાવા બેસી ગયા છીએ. હરિભાઈ ને સલું કહી દીધું વરસાદનું. વાહ રહી ગયા છે જેતર હું લેવા આવ્યો છું. બીજા તો હામી ટેગરી બતાય. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જે ઠાકર માટે બધા મિત્રોને આજ સવારમાં આપણે આવી ગયા છીએ મેદાનમાં ગયો લઈને. જો અહીંયા આપણે બધાને ગયો છે. બધાના પાકડી આવી ગયા. જો દૂધના એટલા છે મૂળ. જો દૂધના કાંઈક ગાભણા રાખ્યા હોય ને એટલા. આપણે આગળ છે અત્યારે 5. જે મેં તમને કીધું હતું કે કાલના વિડીયોમાં જોઈજો, પણ કાલના નહીં, આ 2 દી વી ગયા. વાંધો નહીં, આ વિડીયોમાં જોઈ લો. જો આ 1, આવડી 2, આવડી 3, આવડી 4 અને આ એક ઓળખી રાખી 5. 5 રાખ્યા છે આપણે. અને પોલભાઈના ગૌ જોયું હોય તો આપણે ડુંગર લગભગ જ જવાનું છે. તો આપણે ગામના ઢોરમાં જઈએ ત્યારે આપણે તમને પોલભાઈની ગૌ કેટલી અહીંયા રહી છે એ ટોટલ ગૌ આપણે વિગતવાર બતાવીશું. બાકી બધાની ગૌ જોઈ શકો છો તમે. અને અત્યારમાં સાંટા ખરે છે અને આગાહી છે એટલે 5 તારીખની. તો વરસાદ કદાચ આવી શકે 5 તારીખ સુધીની. હો ભાઈ, આજ 5 તારીખ નથી. અને તેમ પાસ કહો 5 તારીખ આમાં બોલ્યો છે ને આ વિડીયો વહેલા હેર ચડી ગયો 5 તારીખ પહેલાં. જો આપણે આ 4 ગૌ અહીંયા રાખી છે. એટલે 4 હું આપણે થઈને 5. 4 દૂધના અને એ ઓળખું એક ગાભણું છે એટલે રાખ્યું છે. બીજા 9 ગયા છે આપણા ડુંગર એટલે ટોટલ 14 છે. એક વાસળી ઘરે છે આ કુંઠી ગાયની. બચે અત્યારે જોવો તમે ગૌ શાંતિથી આ સવારનો નજારો જોવો. આ ગામડાનો વ્યૂ કહેવાય. જો અહીંયા સરમાળિયા દાદાનું મંદિર છે. ત્યાં સવારમાં લગભગ 6 વાગ્યાનું આમનું ભજન વાગતા હોય. 6 વાગ્યાથી તે 7:15 સુધી. એટલે આમ સવારમાં આ ભજન સાંભળો એટલે આપણે આમ શુભ સવાર થઈ જાય એવું હોય બધું. એમાં ગૌ દોતા ભજન સાંભળ્યા કરીએ. બાકી તો અહીંયા ગૌ મીકવા આવ્યું તો અહીંયા સંભળાય શાંતિથી. કેવું પણ શાંત વાતાવરણ. તો હવે મિત્રો આપણે ગૌ અહીંયા ઊભી રહી અને હું ગયો જાઉં ઘરે. અને પછી આપણે કમ્પ્લીટ તૈયાર થઈ જવી ભાત બાંધીને. કારણ કે આજ જવાનું છે આપણે ડુંગર. એટલે ડુંગર જવાનું છે તો આપણે પછી ડુંગર વ્યા જઈશું. હું ડાયરેક્ટ વ્યો જાઉં ઘરે અને તૈયાર થઈને ગાડી લઈને કઈ મીકશું સીધા ડુંગર સાઈડ. આપણે થઈ ગયા છીએ કમ્પ્લેટ ને બાગડે બેઠા છીએ. હમણાં કિરણભાઈ આવે એટલે ગાડીમાં જવાનું છે આપણે ડુંગર. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ નેહમાં. અને અત્યારે જીવા સાટા ખરે છે કોકો. બીજી બકરા જો આ રીતે બેઠા છે. આપણો વાડો જો પણ છે ગૌ એમાં પૂરી છે. તો હવે આપણે હમણાં આંખશું ગૌને વજ્યા છે અને સાંટા કરતા હતા એટલે આપણે ઘડીક હાંચ્યા નહોતા. જો ગૌ અત્યારે ઊભી છે તો હવે હાંકવી મિધરી સડાવી ધકે એવું છે. જો મિત્રો અત્યારે આપણે ગૌને હાંકી છે. છત્રી જો માથે રાખી મિધરા હેલવી. જો ગાડવાળા બધા હટી ગયા છે. છત્રી દાદા આપણે લાવ્યા છે સાંટા લીધે. છત્રી આપણે લાવી નહીં. આજ સવારના સાંટા હતા એટલે કીધું લઈ લેવી. આજ આખો દી આવું નવું રહે એટલે. તો મિધરા સડાવી તો કોમ થઈ ગયું. તમે જોડી રહીજો આપણી સાથે. મિત્રો થઈ ગયા છે 9:15 અને જો આપણી ગૌ અત્યારે મધરી હેલ્યો લાઈનમાં. પાછળ કિરણભાઈ છે. આજે અમે 2 જ છીએ. અને આગળ જો હરિભાઈને ગૌ હેલ્યું જાય છે. આમનું હાલ્યા છે મિધરા કોક સાંટા છે એટલે છત્રી રાખ્યું આમની. હા, વરસાદમાં આપણે જો એમ પણ થળા સડાવ્યા છે. જો આ રીતે સડાવ્યા છે. અને વરસાદમાં કેવું થાય આપણી ઘરની ગૌ હોય ને એને એટલે કે આપણા ગામમાં ગૌ હોય ને એને આપણે નીરવું પડે. કારણ કે એક ધારું વરસાદ ચાલુ હોય એટલે ગૌ સરી ન હોય. અને આને આપણે નીરવાનું ન હોય. અને બીજા નંબરમાં ડુંગર રહ્યો કે નહીં એટલા માટે વરસાદ ગમે એવો હોય તોય સરી શકે. એટલા માટે આપણે કાઢવાની છે સારવા. જુઓ લઈને સડી ગઈ. એટલે અત્યારે વાગ્યા છે 9:30 અને આ બધી સડાવ્યું આપણે. આ બધી સરી છે નિરાયતથી. અને આપણે છત્રી હાટું દાયરા લીધી છે પણ આ બધી ભરાઈ જાય. જો જાળા ભરાઈ જાય છે. છત્રી આજ તો લગભગ હાજે સુધી ઘરે પૂગે તો સારું. ગૌ જો સાંટા આમના સાંટા છે તો ગૌ આમના મોટે થઈ ગઈ છે. આમ હાલવા મળી આપણે લઈ જવી છે આમ એવું છે બધું. તો આમને રખડાવી. અને આજ ફોનનો વિડીયો બહુ ઉતારીશ નહીં કારણ કે વરસાદ છે એટલે કોથળી બોથળી નાખવો પડશે. જો વધી જાય વરસાદ તો
મિત્રો આ રીતે સરસ શાંતિથી ઓલી વાસળી આપણી રહી ને આવડિયા એ મને લાગે ટળી જાય નહીં સારું બિચારી જો સરતી નથી તો એ બે દી એમ કરે ઓહો રાગે એ જાય આને છત્રી અઠાવું જો આ બધી સિરા કરે માખણી બાખણી ઓહો જો એ મસ્ત રિઝલ્ટ એમ આવે ને આજ તો આવું બધું છે રખડાવ્યા કરી અત્યારે મિત્રો સવારનો એક જ ધારો વરસાદ ચાલુ છે ટમ 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 અને ગાવું જો આપણે આમ સરી રહી છે આપણે આગળ તો છત્રી છે વાંધો નહીં કિરણભાઈ જો હરીમાં હેઠે ઊભા છે છત્રી જેવું જ કામ કરે હરીમું છે સાંટો વાગ્યા નહીં ને જો આમ બીજે પોળ્યું છે આમને સારતા જાય ધક્કો બીજે અને મજરા આગળ વેચી આપણે એમ પણ ધારે ચડ્યા જો એ શાંતિ પોયા જો આમ ઓલપા ગૌવાળા છે જો પછી આમ બીજી ગાઢવાળા છે બધા પાછળ છે ગાઢવાળા ઘણા આપણે અત્યારે આમાં બીજી સારવી આમ આમના ભીતળો બીજી અને સાંટા હવાના કોક સલુસ છે અહીંયા હેરમો છે એટલે વાંધો નહીં ને છત્રી ખોલવી પડે નાખી નાખો અત્યારે મિત્રો 10:30 થયા છે ને જો આપણે ગૌ આ ભીતળો પડ્યું છે હરીભાઈ ગૌ જો હામી હરીભાઈ લઈને પડ્યો આમ બીજે ગૌ છે જો ગૌ ગાડ ને એવું બધું પોળ્યું છે આમને ફેરવી ફરતા સાયરા કરીને આ વરસાદ ટમટમ ચાલુ છે ભૂખ તો લાગશે આજ જોરદાર તો જોડિયા રહેજો આપણી સાથે આજ તો હરીભાઈની સાથે છીએ આપણે બધા હારે મળીને ખાવું મિત્રો અત્યારે વહી ચૂક્યા છે બહાર અને આજ બહાર કેમ વાગી જાય કઈ ખબર ન રહી કઈ ઘા બહાર વહી ગયા અને જો આવો અદભુત નજારો જોવા માટે તો તમારા ડુંગર તકો થાય આમ ઓલપા ગાઢ પડ્યા જો આમાં આપણે ગાવું પડે છે એમ ભાઈ હરીભાઈ ગાવું પડે જો હરીભાઈ બેઠો હરીમાં હેઠે આવું છે અને સવારના ટમ વરસાદ ચાલુ છે તો આપણે કાંઈ બપોર હમણાં કરી લઈએ મિત્રો આ રીતે પોળ્યા આપણા ઢોર જો હવે આપણે બપોરા કરવાનું નક્કી કરવી હરીભાઈ કહેવા તો ખાઈ લેવું છે વરસાદ વીજ્યો તો નહીં મેળા ખાવાનું ઊભા ખાવું પડશે કીધું ખાઈ લેવી હવે હવા બાર અમથાય થઈ ગયા છે 10-15 મિનિટમાં ખાવા બેસી જવી અત્યારે મિત્રો આપણે ખાવા બેસી ગયા છીએ હરીભાઈને સલું કહી દીધું વરસાદનું અને મેં હજી ખોલ્યું નથી અને ગાવું બીજી આમાં પોળ્યું જોવા આ બીજું પોળે છે તો આપણે ખાઈ લઈએ વરસાદ ઘડીક બની જોવા છે ત્યાં નાખો મિત્રો અત્યારે આપણે ખાઈ લીધું છે ને 1 વાગી ગયો છે અને જે ખાઈ રહ્યા ને તો જો ઘેરા પડી ગયા આ ઢોર એમ્પાવી એવા અને ઓલા ઢોર આપણે આમ છે તો આમ આગળ એ આમ છે આમ પણ અને અહીંયા છે આવડા હેમી ઓઇલપેન સાઈડ આવેલા ગયા અને બે ઘેરા પડી ગયા આવડા ઢોર આમ પાછા આવી ગયા અને ઓલા ઢોર એમ આવ્યા એમ ખાવા બેઠા હતા ધારમાંથી તો આવું છું તો હવે આવડા ઢોર હું જોશો ત્યાં સુધી લેવા પાછા લઈને જાઉં છું ઓલા ઢોર ભેગા કરું પછી સરવા દેવી વરસાદ પાછો ટમ ચાલુ થઈ ગયો છે એટલે વિડીયો હવે ઉતરે ન ઉતરે તો જોડિયા રહીજો આપણી સાથે તરફ પાછા આપણે આ ગાઉને કર્યા છે એવડે ઢોર જોવાની વેરાડી કહી દીધા ભેગા અને વરસાદ મિત્રો વરસી રહ્યો છે તો આમને સારીને હવે અત્યારે તો હવા એક જો છું છે આમને વખત કરી નાખ્યું આપણે 5:30 પછી વયા જઈએ નેહમાં તો જોડિયા રહીજો આપણી સાથે એમ બાકી સરાને એમ બેઠા પગ માથે પગ ચડાવીને ગાઉં જો બેઠી એટલે સરસ છે બેઠી હું જો કિરણભાઈ હેઠે છે અને આપણે ઉપર ને આમ જો ગાઢ પડ્યા હોલપા એ લીલા લેર છે વરસાદ ચાલુ ભાઈ મિત્રો અત્યારે પરિસ્થિતિ એવી સર્જાણી છે 2:45 જેવો ટાઈમ થયો છે અને આ 5 વાહે રહી ગયા છે જે અત્યારે હું લેવા આવ્યો છું બીજા તો હામી ટેગરી બતાય ઓલી પણ જો ગાવું બતાય ને કિરણભાઈ છે
તો હવે આ ઘઉં તગડીને લઈ જવાની છે. એમાં એવું છે આ અલગ અલગ ઘેરાની છે. તો આને અમારી ઘઉંને ગાંઠ નથી પડતી. તો કે મારી કિરણભાઈની ઘઉંને પરફેક્ટ ગાંઠ પડી ગયેલી છે. જે 5 વર્ષથી 5 નહીં આમ તો 10 વર્ષથી ગાંઠ પડી ગઈ છે. કારણ કે એમ ગાવું કરીને એ વખત ના અમારે બેન ઘઉં ભેગી હાલે ગમે એવી ભૂખ હોય ગમે એવો ધરવ હોય તો. અને આવડી આ છે વિપુલભાઈ ઘઉં. એટલે આ ઘઉં ખાલી ચોમાસામાં ધારે હોય અને એ દર વર્ષે અલગ અલગ. કાકા વાસરું હોય તો આપણે આ ઘઉં પોર ઘરે હતી તો હવે ઘઉંને અત્યારે ગાંઠ ન પડે અમારી ઘઉં હારે. એટલે ઘઉં વાહે આવડી આ ઓળકા રહે બધા એવાયા હોય એટલે ઘઉં વાહે ઓળકા ફરાર થાય. બાકી અમારી ઘઉં બધી આમ ઉપર છે જો ધારમાંથી. તો આ બીજું ત્યાં લઈ જવાની બાવળું આમ નામ થઈ ગયું જઈ નકર અહીંયા ડુંગળી સારવીને બહુ મજા આવે. એક લઠા હાલતા હોય સારું હાલો ભેગા કહી દઉં ને. ત્યારે મિત્રો આપણે કહી દીધા છે ભેળા જો આ હારા સિર્યા કરે તો વાહે રહી જાય ને અમારા આગળ આગળ સરતા છે જો. ત્યારે મિત્રો કંઈક થોડોક સારો વરસાદ આવ્યો છે ને હાવ ઝરમર હતો થોડોક સ્પીડ વધી હતી જો અવાજ સાંભળો ખાલી. ઢોર ગરી ગયા જાળામાં બીજી જો કિરણભાઈ ડોટા ડોટ ગયા છે કે ફરાર થઈ ગઈ છે જો. પેલા આપણે પહોંચી ક્યાં ગઈ ગઈ બતાવી આ રે જો इधर 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 किधर गई ये देखो 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 देखो. અને બીજી ગૌ છે ને અહીંયા છે જો અહીંયા ઠેઠ આવી અહીં છે ઉતરવાનું ફાવ્યું નહીં. અને માજીની ભાઈ પીછે આમ બીજી ગૌ જો આમ પોળ્યું છે આમ હતી ઠેઠ આમ ભાઈ ગઈ. એટલે આમ નામ ઢોર છે ને ઠકવાડી દે આમથી આમ જાય આમથી આમ જાય. અને આજ તો હાલ્યા એટલે બીજા ઢોરવાળા એક નહીં થયેલા અમીર ગયું જેટલું અને એમની વાહો છે એટલે વિચાર કરો તે મિત્રો. અત્યારે અહીંયા આવીને પોળવા મળી છે પછી ઘઉં કારણ કે આમાં માખણીયું સારું છે. આને મેં માખણીયું બોલવી જોવાને તમે શું બોલો એ જરૂર કોમેન્ટ કહી દેજો જો. સાઉન્ડ કેવો આવે પછી કટક કટક કટક. તો હાલો હવે 4:30 થયા છે ને મધરા મધરા હવે વ્યાજ આવી. હમણાં 5 વાગે આપણે નેહમાં પૂજી જઈએ રીતે હાલી. મિત્રો અત્યારે ભાઈ શીખ્યા છે 4:45 અને જોઈ શકો છો ગાવું અહીંયા સરસ છે ને કિરણભાઈ સાર છે. આપણે હવે નેહમાં નીકળી જઈએ. નેહમાં જવાનું કારણ એક છે જે વિપુલભાઈ છે જે ઝટકા બાંધે છે અને આપણે થોડીક મદદ કરાવી કારણ કે આ કસાલું છે વરસાદ સવારનો એક ધારો વરસે છે એટલા માટે મને વ્યાયામ પડે છે કે સિંહણ બિહણ કદાચ આવે તો શું છે પેલું ઝટકો હોય અને ટક ટક થાય તો જરીક આ ઘરે સમજે ને અધો કોઈ સાફ કીન્યા કે વાડામાં પડે તો કાલથી અહીંયા આવવા ન રહે. તો જેવા આપણા ભાઈ હું જાઉં કાંઈક આવે નેહમાં. ચલો 5 વાગ્યા છે ને આપણે પહોંચી ગયા છીએ નેહમાં ને જો ભલો ભાઈ વાળા બાંધે જો એમ પહોંચી ગયા છીએ. હવે જાઉં હું મારા જોકે 2 કિલાનું બંડલ બેઠવાનું છે. તો મિત્રો અત્યારે આપણે ઝટકો બાંધી રહ્યા છીએ બધા જો આવડા ખાંભા હવારી ખોડેલા હતા સકલા બાંધ્યા અને અત્યારે દોરી બાંધે જો આપણા વાળા કમ્પ્લીટ થઈ ગયું પણ આપણા હાથમાં હતું ત્યારે બધું એટલે વિડીયો નહોતું કરી શકતા જો અત્યારે હવે આ બધું કમ્પ્લીટ કરીને આપણે વ્યા જઈશું ગાડી લઈને કરી લખી નાખો. તો મિત્રો અત્યારે વાગી શક્યા છે 6:15 અને ઝટકો બાંધી દીધો છે ને જો હરીભાઈ અહીંયા ગાઉ દોવાનું ચાલુ કરી દીધું છે. બીજી ગાઉ બીજી પણ છે બાકી એટલી દોવાની અહીંયા આ એની ઝૂંપડી અહીંયા સા મીકવી છે સા બનાવવાની છે હવે